Welcome, student. In previous lecture in subject auditing, we were started unit number 4, that is investigation, right? In previous lecture, we were started the unit number 4, that is investigation. So, in the last lecture, we were discuss about what is the meaning of investigation. Investigation નો અર્થ શું થાય છે, એનો સ્કોપ શું છે, એનો હેતુ પર્પઝ શું છે, ઓ મે બી ઓબ્જેક્ટિવ્સ પણ કહેવાય એને, ઓબ્જેક્ટિવ્સ શું છે એ વિશેનું આપણે જે છે ઇન્ટ્રોડક્શન પાર્ટ અને ડેફિનેશન, ઓબ્જેક્ટિવ્સ અને સ્કોપ આટલું છે આપણે જોયું હતું. કે ઇન્વેસ્ટિગેશન શું છે, તો કે ઇન્વેસ્ટિગેશન છે કોઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટનું કોઈ સ્પેસિફિક પર્પઝ માટે તમે ઇનડેપ્થ વેરિફિકેશન કરાવો, ખૂબ ડિટેલમાં એની તપાસ કરાવો, એને ઇન્વેસ્ટિગેશન કહેવાય. પર્ટિક્યુલરલી તમારી ડેફિનેશનમાં સ્પેસિફિક પર્પઝ અને ઇનડેપ્થ વેરિફિકેશન વર્ડ્સ છે એ ખાસ આવવો જોઈએ. કે વેન ઇન એની કંપની doing for a specific purpose, investigation is mostly done for a specific purpose. કે એક સ્પેસિફિક પર્પઝ માટે જ ઇન્વેસ્ટિગેશન છે થતી હોય છે. ઇનડેપ્થ વેરિફિકેશન ઓફ અકાઉન્ટ્સનું ઇનડેપ્થમાં વેરિફિકેશન થાય, બરાબર. એટલે કે વેન અ કંપની ડુઈંગ ફોર અ સ્પેસિફિક પર્પઝ ઇનડેપ્થ વેરિફિકેશન ઓફ એની બુક્સ ઓફ અકાઉન્ટ ફોર અ સ્પેસિફિક પીરિયડ is known as investigation. Barabar. So in the last lecture, we were discussed the objectives and scope. Now today we will start what is the important points must be considered while we were doing investigation. Investigation આપણે કરતા હોઈએ ત્યારે કયા કયા પોઈન્ટ્સ છે ઇમ્પોર્ટન્ટ છે, કયા પોઈન્ટ્સ છે ખૂબ જરૂરી છે એ આપણે જોવાનું છે. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ written information should be obtained about the purpose of investigation. કયા પર્પઝ માટે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો છો એના વિશેની રિટર્ન ઇન્ફોર્મેશન મસ્ટ બી હોવી જોઈએ. કોની પાસે, તો કે ફોર ધી ઇન્વેસ્ટિગેટર જે ઇન્વેસ્ટિગેશન કરવા માટે આવે છે એની પાસે ઇનડેપ્થમાં રિટર્ન ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે કયા પર્પઝ માટે એ ઇન્વેસ્ટિગેશન કરાવે છે. સ્કોપ ઓફ વર્ક, કયા સ્કોપ છે, કયા ક્રાઇટેરિયા છે એની અંદર ઇન્વેસ્ટિગેશન છે કરવાની છે એ. એન્ડ ટાઈમ્સ ઓફ અકાઉન્ટિંગ, કેટલા ટાઈમ ડ્યુરેશન દરમિયાન તમે અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશનમાં ઇન્વેસ્ટિગેશન કરાવો છો. વોટ ફાઇનાન્શિયલ પીરિયડ હોય, 6 મંથ માટે, 3 મંથ્સ માટે, 1 યર માટેનું ઇન્વેસ્ટિગેશન છે, કેટલા સમયનું ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ ચાલશે, બરાબર. સો મસ્ટ બી રિલેટેડ ટુ વિથ ધ ઇન્વેસ્ટિગેશન, રાઈટ. કે ઇન્ફોર્મેશન શું છે, પર્પઝ શું છે એનો ઇન્વેસ્ટિગેશનનો, એની તમને રિટર્નમાં તમારી પાસે હોવું જોઈએ. ઇન રિટર્ન ઇન્ફોર્મેશન હોવી જોઈએ અબાઉટ વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ઇન્વેસ્ટિગેશન, વોટ ઇઝ સ્કોપ ઓફ ધી વર્ક એન્ડ વોટ ઇઝ ધ અકાઉન્ટિંગ ટાઈમ પીરિયડ. અકાઉન્ટિંગ પીરિયડ શું છે જેની અંદર તમારે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. સેકન્ડ, ધ ઇન્વેસ્ટિગેટર શુડ ઓબ્ટેન ઇન્ફોર્મેશન ઓન ધી ટાઈપ્સ ઓફ બિઝનેસ, accounting system, internal control, etc. of the organization to be explored. As a ઇન્વેસ્ટિગેટર હું જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં જવાની છું ઇન્વેસ્ટિગેશન કરવા માટે, એ ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનનું ટાઈપ શું છે, કેવા પ્રકારનો બિઝનેસ ટાઈપ છે, અકાઉન્ટિંગ સિસ્ટમ કેવી છે એની, કઈ અકાઉન્ટિંગ સિસ્ટમ ફોલો કરે છે, સિંગલ એન્ટ્રી સિસ્ટમ ફોલો કરે છે, ડબલ એન્ટ્રી સિસ્ટમ ફોલો કરે છે, કઈ ફોલો કરે છે, ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ કેવી છે કંપનીની, એની વિશેની માહિતી જે છે એમાં હોવી જોઈએ. એટલે કે વેનેવર એઝ એન ઇન્વેસ્ટિગેટર તમે જો કોઈ પણ કંપનીમાં જતા હો તો એ કંપની વિશેની તમને આટલી માહિતી તમારે એક્સપ્લોર કરવી પડે, જાણવી પડે કે વોટ કાઇન્ડ ઓફ બિઝનેસ, કંપનીનો બિઝનેસ કયા ટાઈપનો છે, વોટ ઇઝ ધી અકાઉન્ટિંગ સિસ્ટમ કંપની કેવા પ્રકારની ફોલો કરે છે, અકાઉન્ટિંગ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ કેવી છે, આ દરેક વિશેની માહિતી અને એક્સપ્લોર કરીને પછી ઇન્વેસ્ટિગેશન કરવી જોઈએ. થર્ડ, તો ઓડિટર શુડ બી સ્ટડી બાય ઓબ્ટેનિંગ ધ રિપોર્ટ ઓફ પ્રીવિયસ ઓડિટર. જે કાંઈ પણ પ્રીવિયસ ઓડિટરે જે કાંઈ પણ રિપોર્ટ્સ પ્રિપેર કર્યા હોય, ઓડિટરે જે કાંઈ પણ રિપોર્ટ પ્રિપેર કર્યા હોય શેના માટે, તો કે ઇન ધ લાસ્ટ યર, પ્રીવિયસ યરના જે કાંઈ પણ ઓડિટર્સે રિપોર્ટ પ્રિપેર કર્યા હોય અકાઉન્ટિંગ ઓડિટ કર્યા પછી, અકાઉન્ટ્સ ઓડિટ કર્યા પછી ઓડિટર જે કાંઈ પણ ઓડિટ રિપોર્ટ પ્રિપેર કરે છે એ વિશે માહિતી પણ ઇન્વેસ્ટિગેટર છે લઈ શકે છે. એને જ્યાં કાંઈ પણ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ લાગતા હોય તો લાસ્ટ યર જેટલા પ્રીવિયસ યરના અકાઉન્ટ્સ જે ઓડિટ થયા હોય એનો જે રિપોર્ટ હોય એની પણ એ સ્ટડી કરી શકે છે ડિટેલમાં. ફોર્થ,
ધ ઇન્વેસ્ટિગેટર શુડ ઇન્વેસ્ટિગેટ કેરફુલી, નેચરલી એન્ડ વિધાઉટ અ ફિયર ઓફ એનીથિંગ. એને કોઈપણ પ્રકારના પ્રેશરમાં આવીને ઓડિટ નથી કરવાનું. એને ફૂલ નેચરલી, કેરફુલી, બહુ આમ સ્મૂધલી પોતાનું શું કરવાનું છે, ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. કોઈની અંડર પ્રેશર આવીને કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન છે ખોટી દર્શાવે એવી કોઈ પ્રકારની પ્રોસેસ કરવાની નથી. maybe investigator has to give his neutral view about books of account. બરાબર, એનો નેચરલ જે વ્યૂ છે, જે કંઈ પણ ફાઇનાન્શિયલ કન્ડિશન છે કંપનીની, એ એણે સજેસ્ટ કરવાની છે ટુ ધી ઓનર્સ ઓફ ધી કંપની, ઓનર્સને, રાઈટ, વિધાઉટ એની કાઇન્ડ ઓફ ફિયર્સ, કોઈ પ્રકારના ફિયર વગર. 5th, consult expert on valuation of permanent assets stock and its details should be shown in its own report. કે મે બી એને કોઈ પણ જગ્યાએ એવું લાગતું હોય, મે બી ઇન ધ ફિક્સ અસેટ, મે બી ઇન ધ સ્ટોકની કેલ્ક્યુલેશનમાં એને કોઈ ડાઉટ લાગતો હોય, હી કેન કન્સલ્ટ વિથ ધ એક્સપર્ટ. એક્સપર્ટ સાથે કન્સલ્ટ કરી શકે છે રિલેટિંગ ટુ ધી ફિક્સ અસેટની વેલ્યુ શું છે, એની કેલ્ક્યુલેશનની સાચી છે કે ખોટી છે, રિલેટિંગ ટુ ધી સ્ટોકની વેલ્યુએશન કેવી છે, સાચી છે કે ખોટી, એ રિલેટેડ એ એક્સપર્ટ સાથે કન્સલ્ટ કરી શકે છે. અને હી હેઝ ટુ મસ્ટ બી શોન ઇન હિઝ રિપોર્ટ અબાઉટ ધીસ ઇન્ફોર્મેશન. આ ઇન્ફોર્મેશન વિશે એ પોતાના રિપોર્ટમાં પણ કહી શકે છે કે એને કોઈ આ એક્સપર્ટની છે એડવાઇસ લીધી હતી ફોર ધી સ્ટોક પર્પઝ ઓર મે બી ફોર ધી અસેટ કેલ્ક્યુલેશન. એના માટે એને કોઈ પણ પર્ટિક્યુલર ઓલાની એડવાઇસ છે લીધી છે, એના રિપોર્ટમાં એ મેન્શન કરી શકે છે. 6. During the investigation, written disclosure about the continuous matters should be obtained from the responsible person and an impartial opinion on this regard should be given in his report. Maybe ડ્યુરિંગ ધ ઇન્વેસ્ટિગેશન, એટલે કે જ્યારે ઇન્વેસ્ટિગેટર ઇન્વેસ્ટિગેશન કરતો હોય એટ દેટ ટાઈમ એને કોઈ પાસેથી રિટર્ન કોઈ પ્રકારની ડિસ્ક્લોઝર માગ્યું હોય અબાઉટ ધી કન્ટિન્યુઅસ મેટર્સ, કોઈ ઇમ્પોર્ટન્ટ મેટર્સ ઉપર એને જો કોઈ પણ સામેવાળા વ્યક્તિનો ઓપિનિયન માગ્યો હોય, તો હી શુડ મસ્ટ હેવ ટુ રિસ્પોન્સિબલ ધ પર્સન ટુ whom investigator go and talking about the important matter relating to the books of account. રિલેટિંગ ટુ ધ બુક્સ ઓફ અકાઉન્ટ, જે કોઈ પણ રિસ્પોન્સિબલ પર્સન છે જેણે એ અકાઉન્ટ્સ લખ્યા છે, ફોર એક્ઝામ્પલ સેલ્સ બુક છે, સેલ્સ અકાઉન્ટ્સ છે, એને જે કોઈ પણ વ્યક્તિએ એ અકાઉન્ટ્સ લખ્યા છે એની પાસેથી જઈને એ ઓપિનિયન એનો માગી શકે છે કે વોટ એવર ધી ડિફિકલ્ટી, જે કાંઈ પણ ડિફિકલ્ટી હોય એને, જે કાંઈ પણ ડાઉટ્સ હોય એને એ ક્લિયર કરી શકે છે. એન્ડ મે બી ધ પર્સન હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ એન્ડ હી હેઝ નોટ ગીવ અ પર્ટિક્યુલર ઓપિનિયન અબાઉટ ધેટ, તો એ પોતાના રિપોર્ટમાં એના વિશે કહી શકે છે કે જે વ્યક્તિ પાસે એણે ખુલાસો માગ્યો છે, ઓપિનિયન માગ્યો છે, એને પ્રોપરલી આન્સર આપ્યો નથી, એ વિશે પોતાના રિપોર્ટમાં મેન્શન કરી શકે છે. સો ધેટ અ ડેફિનેટ ડિસિઝન કેન બી મેડ ઓન ધ બેઝિસ ઓફ ઇટ એન્ડ ધેર ઇઝ નો લોસ ઇન ઇટ. કે તો એ પ્રોપર ડિસિઝન લઈ શકે. જો એને રિસ્પોન્સિબલ પર્સન પાસે માહિતી માગી છે ને આપે છે, દેટ્સ ફાઇન. બટ એ માહિતી નથી આપતો તો ઓડિટર, એ ઇન્વેસ્ટિગેટર છે, કોઈ લોસમાં રહેશે નહીં. એ એના રિપોર્ટમાં ક્લિયરલી મેન્શન કરી દેશે, તો એને કોઈ પ્રકારની આગળ જતાં કંપનીને લોસ થાય, કંપનીને કોઈ નુકસાન થાય તો એના માટે ઇન્વેસ્ટિગેટર રિસ્પોન્સિબલ ગણાશે નહીં. સો ધીસ ઇઝ ધ મેઇન 6th point. Whenever we will start the investigation, we must have to consider this 6th point, right? Now we will see responsibilities of investigator. ઇન્વેસ્ટિગેટર્સની શું રિસ્પોન્સિબિલિટી છે, બરાબર, એ આપણે જોઈએ. The investigator is required to be obtain written order from the clients regarding the purpose, scope of work, rights, responsibility, times of investigation, etc. ઇન્વેસ્ટિગેટરે જે છે એ રિટર્નમાં શું કરવું જોઈએ, તો કે રિટર્નમાં એને ક્લાયન્ટ્સ પાસેથી વોટ કાઇન્ડ ઓફ વર્ક હી હેઝ ટુ પરફોર્મ, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ઇન્વેસ્ટિગેશનનો શું હેતુ છે, કયા સ્કોપ છે, કયા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેટરે ઇન્વેસ્ટિગેશન કરવાની છે, ઇન્વેસ્ટિગેટરના રાઇટ્સ શું છે, રિસ્પોન્સિબિલિટી શું છે, ઇન્વેસ્ટિગેશનનો ટાઈમ શું છે, એ વિશેનું રિટર્ન ઇન્ફોર્મેશન જે છે એ મળવી જોઈએ. કોની પાસેથી, તો કે જે કોઈ પણ ક્લાયન્ટ્સ જે ઇન્વેસ્ટિગેટરને અપોઇન્ટ કરે છે એની પાસેથી, એટલે કે ક્લાયન્ટે ઇન્વેસ્ટિગેટરને આ વિશેની પ્રોપર માહિતી આપવી જોઈએ.
Investigators should conduct a thoroughly investigation and report with a clear opinion. ઇન્વેસ્ટિગેટરે શું કરવાનું છે તો કે એને થોરોલી બહુ ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરવાની છે અને એનો ક્લિયર રિપોર્ટ જે છે એ આપવાનો છે. કોને? તો કે ઇન્વેસ્ટિગેટર જે ક્લાયન્ટ્સનું એ ઇન્વેસ્ટિગેશન કરે છે એને. If the client decide on the basis of this report and is damaged, the investigator will be held liable. એટલે કે જો ક્લાયન્ટ્સે ઇન્વેસ્ટિગેટરને અપોઇન્ટ કર્યો છે, ઇન્વેસ્ટિગેટરે પોતાનો રિપોર્ટ આપી દીધો, રિપોર્ટ છે 100% ટ્રુ છે, સાચો છે, અને આગળ જતાં જો કોઈ પણ કંપનીને ડેમેજ થાય છે, કંપનીને નુકસાન થાય છે, તો એની માટે ઇન્વેસ્ટિગેટર લાયબલ નથી, કારણ કે ઇન્વેસ્ટિગેટરે પોતાના રિપોર્ટમાં ક્લિયર કટ ઓપિનિયન આપ્યો છે એટલા માટે. First, the court held investigator responsible in the case as the client invested money in the company, but the company was at loss. એક ઇન્વેસ્ટિગેટરનું તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે when an investigator give a wrong opinion about the company and the owner of the company who invest his money in the other company and at that time the client who invest their money he knows, એને ખબર પડે છે કે એની કંપની છે લોસમાં છે. એટલે કે ઇન્વેસ્ટિગેટરે પોતાનો રિપોર્ટ છે એમાં ખોટું દર્શાવ્યું છે કે કંપની પ્રોફિટમાં છે. કંપની પ્રોફિટમાં છે એ જોઈને ક્લાયન્ટ્સ છે બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે એ ટાઈમ ઉપર એને ખબર પડે છે કે એની કંપની છે એકચ્યુઅલી લોસમાં છે અને ઇન્વેસ્ટિગેટર એના વિશે ખોટી માહિતી આપી છે. તો ઇન ધીસ કેસ ધ ઇન્વેસ્ટિગેટર જે છે એ 110% રિસ્પોન્સિબલ ગણાય છે બિકોઝ હી ગીવ્સ રોંગ ઓપિનિયન અબાઉટ ધી કંપની. એને કંપની વિશેનો રોંગ ઓપિનિયન આપ્યો છે એટલા માટે. સેકન્ડ, ધ ક્લાયન્ટ આસ્ક ધ ઇન્વેસ્ટિગેટર બિફોર ધ એન્ટર ઇન ટુ ધ પાર્ટનરશિપ ફર્મ ટુ ચેક ધ બુક્સ ઓફ અકાઉન્ટ ઓફ ધી કંપની. ક્લાયન્ટ જે છે બરાબર એણે ખાસ ઇન્વેસ્ટિગેટરને એવું કહ્યું છે બિફોર એન્ટરિંગ ઇન ટુ ધ પાર્ટનરશિપ ફર્મ. જ્યારે કંપની પાર્ટનરશિપ ફર્મમાં એન્ટર થાય છે ત્યારે એને બુક્સ ઓફ અકાઉન્ટનું કંપનીના બુક્સ ઓફ અકાઉન્ટ છે એનું ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરવાનું કહ્યું છે. જે ઇન્વેસ્ટિગેટર કરશે તો ઇટ ઇઝ અ સિમ્પલ મેટર, અહીંયા કોઈ રિસ્પોન્સિબલ નથી. બરાબર. સો responsibility of investigator is most important is that investigator must have to get in a written that what kind of duties he has to perform whenever he is appointed as a investigator in any company. કોઈ પણ કંપનીમાં જ્યારે એઝ એન ઇન્વેસ્ટિગેટર તમને અપોઇન્ટ કરવામાં આવે છે એનું શું પોઈન્ટ ઓફ વ્યૂ, શું પર્પસ છે, શું સ્કોપ છે, શું રાઇટ્સ છે, શું લાયબિલિટીઝ છે, એ વિશેનું પ્રોપર એમાં શું હોવું જોઈએ, રિટર્નમાં હોવું જોઈએ ઇન્વેસ્ટિગેટર પાસે. ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટિગેશન. There are mainly 4 types of investigation and all 4 types of investigation you have to studies in detail in the next question. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમારે આ ડિટેલમાં જોવાનું છે, ડિટેલમાં તમારે આનું સ્ટડી કરવાનું છે. આ યુનિટમાં આ 4 ક્વેશ્ચન જે છે એ આના જ છે પાછા, કે ટાઈપ્સ જે છે ઓફ ઇન્વેસ્ટિગેશન એના. ફર્સ્ટ ટાઈપ ઓફ ઇન્વેસ્ટિગેશન ઇઝ investigation on behalf of trading intending purchase of business. Whenever any person who wants to purchase any current business, એની બિહાફમાં જ્યારે એ ઇન્વેસ્ટિગેશન કરાવે છે તો તે ઇન્વેસ્ટિગેશન કેવા પ્રકારનું હોય છે એ ડિટેલમાં તમારે જોવાનું છે. ફોર એક્ઝામ્પલ એઝ અ ઇન્વેસ્ટર મારી પાસે પૈસા છે ને મારે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું છે ને આઈ વોન્ટ ટુ બાય એની બિઝનેસ, મારે કોઈ પણ એક બિઝનેસ છે પરચેઝ કરવો છે. એટ ધેટ ટાઈમ હું શું કરીશ, ઇન્વેસ્ટિગેશન કરીશ ફોર પરચેઝિંગ અ બિઝનેસ. ઇફ આઈ ઇન્ટેન્ડિંગ એટલે કે ખરીદવાના હેતુથી, ઇન્ટેન્શન આવે ઇન્ટેન્ડેડ એટલે શું, તમારે કોઈ બિઝનેસ ખરીદવાનું ઇન્ટેન્શન હોય અને એ ઇન્ટેન્શન માટે તમે શું કરાવો છો તો કે ઇન્વેસ્ટિગેશન કરાવો છો. સેકન્ડ, ધ ઇન્વેસ્ટિગેશન એટ ધ ટાઈમ ઓફ એન્ટ્રી ઓફ ન્યૂ પાર્ટનર. વેનએવર ઇન પાર્ટનરશિપ ફર્મ જ્યારે કોઈ પાર્ટનર કંપનીમાં ન્યૂ એન્ટર થાય ત્યારે એ શું કરશે, જે કંપનીમાં એઝ અ પાર્ટનરશિપ ફર્મ તરીકે એ એન્ટર થાય છે એ ફર્મની એ ઇન્વેસ્ટિગેશન કરશે. થર્ડ, ઇન્વેસ્ટિગેશન ઇન કેસ ઓફ સસ્પેક્ટેડ ફ્રોડ. તમને એઝ અ ઓનર તરીકે એવું લાગતું હોય કે તમારી કંપનીમાં કોઈ ફ્રોડ થાય છે, કોઈ છેતરપિંડી થાય છે, તો એટ ધેટ ટાઈમ તમે જે કાંઈ પણ ઇન્વેસ્ટિગેશન કરો છો એ. બરાબર. અને ફોર્થ, ક્રેડિટર સિકિંગ ટુ લેન્ડ મની ટુ ધ બિઝનેસ. એટલે કે જ્યારે એઝ અ ક્રેડિટર તરીકે તમે કોઈ પણ કંપનીમાં મની, કોઈ પણ બિઝનેસમાં મની લેન્ડ કરવા માગતા હોય, એટલે કે
રોકાણ કરવા માગતા હો તો, અથવા તો ધ ઇન્વેસ્ટિગેશન ઓન બિહાફ ઓફ બેન્કર, અથવા તો એઝ અ બેંક છે એ કોઈ પણ પેઢીને કે બિઝનેસને લોન આપતું હોય તો બેંક પણ શું કરશે, ઇન્વેસ્ટિગેશન કરશે બીજી કંપનીમાં, તો એના માટેની ઇન્વેસ્ટિગેશન. તો મેઇનલી 4 ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટિગેશન છે. અને નેક્સ્ટ જે આના પછીના આ યુનિટના ક્વેશ્ચન છે એ આ દરેક ઇન્વેસ્ટિગેશનના ટાઈપ્સ છે એને તમારે ડિટેલમાં જોવાના છે. ઓકે, તો ટુડે વી વિલ ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઓફ ઇન્વેસ્ટિગેશન એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ઇન્વેસ્ટિગેટર એન્ડ ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટિગેશન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીના સેકન્ડ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીશું.